માળિયાહાટીના અકાળા ગામે લીમડાવાળા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અકાળા ગામે લાખો લોકોની આસ્થાનું પ્રતીક એવા લીમડાવાળા હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક હનુમાન જન્મોત્સવને ઉજવવામાં આવ્યો હતો. લીમડાવાળા હનુમાનજીના સાનિધ્યમાં શાસ્ત્રી કેતનભાઈ પેરાણી સહિતના બ્રાહ્મણોના મુખેથી શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ત્રિદિવસીય નવકુંડી મારુતિ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. હનુમાન ચાલીસા અને સુંદરકાંડ તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરો પણ યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા સાથે મુખ્ય બજારોમાંથી મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી, જેમાં સંતો મહંતો અને આઈશ્રી અનુયાયીમાં સહિતનાઓ પધારેલ, જેઓનું સન્માન કરી ભાવિક ભક્તો ભક્તિના રંગે રંગાઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.